રાજકોટની યુરોકેર હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસની ઉજવણી અનેરા સેવા કાર્ય સાથે કરવામાં આવી હતી। આ અવસરે પ્રેમાનંદજી મહારાજે વિશેષ હાજરી આપી કિડનીના મહત્વ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી શરીરની જાળવણી અંગે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ ડોક્ટર જીતેન્દ્ર અમલાણીના જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને કિડની નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નિદાન કેમ્પમાં અનેક દર્દીઓએ કિડની સંબંધિત તપાસ કરાવી હતી, જ્યારે રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। સાથે જ ડોક્ટર જીતેન્દ્ર અમલાણીએ લોકોને કિડનીના ગંભીર રોગોથી કેવી રીતે બચી શકાય અને રોજિંદા જીવનમાં કઈ સાવચેતી રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી, હું યુરોકેર હોસ્પિટલમાં એક સિનિયર યુરોલોજિસ્ટ તરીકે સેવાઓ આપું છું। વિશ્વ કિડની દિવસ ખાસ કરીને લોકોમાં કિડની રોગ પ્રત્યે જાગૃતિ કરવા માટે ઉજવવામાં, સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। ખાસ કરીને આપણા દેશમાં અને એ પણ આપણા વિસ્તારમાં દર 10 વ્યક્તિએ એક માણસ કિડનીના રોગથી પીડાતો જોવા મળે છે। તો કેટલા આપણા દેશમાં 8 થી 10 કરોડ લોકો કિડનીના રોગથી પીડાયેલા છે। તો એમને રોગમાંથી એ પીડાય નહીં અને એમાંથી બચી રહે એના માટે કિડનીના રોગ અંગેની જાગૃતિ ખૂબ જ જરૂરી છે। અને એટલા માટે અમે દર વર્ષે વિશ્વ કિડની દિવસે કંઈક ને કંઈક કાર્યક્રમો અમે પોતે કરતા હોઈએ છીએ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમો થતા હોય તો તેમાં પણ ભાગ લેતા હોઈએ છીએ। ખાસ કરીને આજે આ વિશ્વ કિડની દિવસ નિમિત્તે અમે કિડનીના રોગ અટકે એના માટે અમે એક નિદાન કેમ્પનું આયોજન કર્યું છે। નિઃશુલ્ક આયોજન છે અને એની અંદર દર્દીને જરૂરી તપાસો તે એ પણ નિઃશુલ્ક અથવા તો ઓછામાં ઓછા ખર્ચાથી એમને થઈ શકે એવી રીતે અમે આયોજન કર્યું છે। અને સાથે સાથે પીડીયુ મેડિકલ કોલેજની બ્લડ બેંકના લાભાર્થે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે। આ રીતે અને સવારના બીટી સવાણી કિડની હોસ્પિટલમાં જે રન ફોર ધ કિડની એ કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું એમાં પણ અમે લોકોએ ભાગ લીધેલો। કિડનીથી બચવા માટે ખાસ કરીને આપણે બધાએ આપણી લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો જોઈએ। નિયમિત આપણે કંઈક ને કંઈક કસરત કરવી જોઈએ, આપણી ઊંઘ પૂરી લેવી જોઈએ અને સાથે સાથે જો ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય તો એની નિયમિત તપાસ અને નિયમિત સારવાર કરવી જોઈએ। ઓબેસિટી અટકાવવી જોઈએ અને સાથે સાથે આપણે પાણી પણ વધારે પ્રમાણમાં પીવું જોઈએ। અને આ બધું જો ધ્યાન રાખશું અને સાથે કોઈ પણ બિનજરૂરી દવાઓ ના લઈએ, પેઇન કિલર દવાઓ જરૂર ન હોય તો બંધ કરીએ, આ આપણે કરશું તો આપણે કિડનીના રોગથી 100% બચશું। અને ખાસ આપણા વિસ્તારના લોકોમાં પેકેટ ફૂડ, જંક ફૂડ ખાવાની જે ટેવ છે એ પણ કિડની બગાડે છે। તો એનાથી જેટલા દૂર રહીશું એટલું કિડની માટે ખૂબ જ સારું રહે। દર 10 વ્યક્તિએ એક માણસ કિડનીના રોગથી પીડાતો આપણા દેશમાં જોવા મળે છે। એટલે કે આપણી 140 કરોડની વસ્તીમાં આપણે 10 થી 15 કરોડ લોકો કિડનીથી પીડાતા હોય એવું જોવા મળે છે। તો ખાસ કરીને નાના બાળકોમાં જે કિડનીના રોગો આવે છે તો બાળક જન્મે ત્યારથી એમની યોગ્ય તપાસ થાય, એમને કાંઈ પણ કિડનીની તકલીફ હોય તો એની તાત્કાલિક સારવાર થાય। અને ખાસ કરીને પેશાબના જો ઇન્ફેક્શન થતું હોય તો એની પણ સારવાર સમયસર થાય। અને બાળકને જો જંક ફૂડથી દૂર કરવામાં આવે તો બાળકોમાં થતા કિડનીના રોગથી આપણે બાળકને બચાવી શકીએ। બસ નિયમિત કંઈક ને કંઈક આપણે કસરત કરીએ, પાણી વધારે પીએ અને જંક ફૂડથી દૂર રહીએ અને નિયમિત આપણને જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે એવું કંઈ પણ હોય તો એની તપાસ કરીએ। આટલું જો આપણે ધ્યાન રાખશું તો કિડનીના પ્રશ્નોથી આપણે દૂર રહીશું।